નમસ્તે, યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે. અંગદાન જનજાગૃતિ સંગોષ્ઠી. કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસની નમો મેડિકલ કોલેજ એજ્યુકેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન નમો મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું. જેમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી દિલીપભાઈ દેશમુખ દાદાએ અંગદાન જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંગદાન અંગેની વિશેષ માહિતી દિલીપભાઈ દેશમુખ દ્વારા પૂરી પાડવામાં આવી હતી, જેમાં કોણ અંગદાન કરી શકે, કોને અંગદાનની જરૂર છે અને કયા અંગ પ્રત્યારોપણ થઈ શકે તેવી માહિતી વિસ્તૃત રીતે દિલીપ દાદાએ આપી. આ કાર્યક્રમમાં હાજર સૌને અંગદાન અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી અને મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજની બહેનો ભવિષ્યમાં જ્યાં પણ ફરજ બજાવે ત્યાં અંગદાન અંગેની જાગૃતિ લાવે તેવા શુભ આશયથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્રેઇન ડેડ વ્યક્તિનું વધુને વધુ અંગદાન થાય તે માટે શહેર તેમજ ગ્રામ્ય કક્ષાએ જનજાગૃતિ જરૂરી છે. અંગદાન અંગે ભારતની ભાવિ પેઢી એવા યુવાનોમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે નમો મેડિકલ કોલેજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં અંગદાન અંગે જનજાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ અંગદાનનું મહત્વ સમજી શકે તેમજ અન્યોને પણ જાગૃત કરી શકે તે માટે ઉપરોક્ત બંને નિષ્ણાંતો દ્વારા ખાસ સેશન લેવામાં આવ્યું હતું. અંગદાન કઈ રીતે થઈ શકે, એક વ્યક્તિનું અંગદાન કેટલા લોકોને નવજીવન આપી શકે, તે અંગેની તબીબી બાબતોની સચોટ અને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. જનજાગૃતિ કાર્યક્રમમાં નમો મેડિકલ કોલેજના ડીન ડોક્ટર રામચંદ્ર ગોયલ, ડોક્ટર દર્શન પટેલ, પ્રોફેસર અને મેડિકલ સ્ટુડન્ટ્સ હાજર રહ્યા હતા. સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ. આજે અહીંયા દાદરાનગર હવેલી મેડિકલ કોલેજમાં નમો મેડિકલ કોલેજમાં અંગદાન જાગૃતિ વિશે માહિતી આપવા આવ્યો હતો. ગુજરાતભરમાં અને ગુજરાતની આસપાસ જ્યાં યુનિયન ટેરિટરી છે, મારો યુનિયન ટેરિટરીનો પહેલો કાર્યક્રમ હતો. ખૂબ ઉત્સાહી વિદ્યાર્થી હતા. અત્યારે અંગદાનના જાગૃતિના અભાવમાં, અવેરનેસના અભાવમાં અંગદાન થતું નથી. અંગદાન જાગૃતિ જો થશે તો અંગદાન થશે. ટેક કેર ઓફ અવેરનેસ, ઓર્ગન ડોનેશન વિલ ટેક કેર ઓફ ઇટસેલ્ફ, આ મારો મેસેજ છે. અહીંના ઉત્સાહી ડૉક્ટર વ્યવસ્થા એ ખૂબ સારી છે. અહીંયા પણ રોજ સેંકડો પેશન્ટ આવતા હોય છે. આસપાસનો એરિયા એવું છે કે એક્સિડન્ટ પ્રોન એરિયા હોવાના કારણે અહીંયા પોટેન્શિયલ બ્રેન્ડેડ પેશન્ટની પણ સંખ્યા વધારે છે. જો એ બ્રેન્ડેડ થયેલા લોકો, ઈશ્વર ન કરે કે કોઈ બ્રેન્ડેડ થાય, કોઈનો એક્સિડન્ટ થાય, પણ દુર્ભાગ્ય આવા કોઈ પેશન્ટ બ્રેન્ડેડ થાય અને એમને અનુમતિ મળે તો એકમાંથી અનેક લોકોને નવજીવન મળી શકે. એક અંગદાતા 8 થી 9 લોકોને નવજીવન આપી શકે. અત્યારે આપણા દેશમાં 5 લાખથી વધારે લોકો અંગોની પ્રતીક્ષામાં મોતનો ઇંતજાર કરે છે. આ મોતનો ઇંતજાર સમાપ્ત કરવા માટે અમૃતકાળમાં અનેક લોકોને નવજીવન મળે એ સંકલ્પના સાથે, વિકસિત ભારતની સંકલ્પના સાથે અંગદાનનું અભિયાન ચાલે છે. વિકસિત દેશમાં કોઈને અંગોની રાહ નહીં જોવી પડે એ મેસેજ બધાને આપ્યો છે. એ સંકલ્પ બધાએ કર્યો છે. એટલા માટે આજે અહીંયા દાદરાનગર હવેલી ખાતે આ મેડિકલ કોલેજમાં આવ્યો હતો. ડીન સાહેબ અને બાકી બધા ડૉક્ટરોનો ખૂબ સહયોગ મળ્યો છે. એ ડીન સાહેબ, ગોયલ સાહેબનો ખૂબ આભાર માનું છું. आज हमारे बीच अपने दिलीप भाई देशमुख साहब अलियास दादाजी हैं और साथ में हमारे बाकी भी गेस्ट हैं जिन्होंने आज बहुत अच्छा कार्यक्रम यहाँ पे किया है जो अंगदान के ऊपर है. आज हमारे बच्चों ने एक नया नई तरीके की एक रीति देखी है. जिन्होंने अंगदान दिया और जिन्होंने अंगदान लिया है वो उनके सामने हैं. आज उनके सामने थे जिन्होंने बहुत बड़ी प्रेरणा दी है. हमारे स्टूडेंट्स श्योरली जाएंगे गांव-गांव, इस चीज़ का जन जागरण करेंगे और जन जागरण करने के लिए उनका जो संभव प्रयास होगा वो हम भी उनके साथ में जुड़ेंगे. हमारी ये अपेक्षा ऐसी रहेगी कि हॉस्पिटल में हम सिर्फ हार्वेस्टिंग न करके, अंगदान का हार्वेस्टिंग न करके यहाँ पर ट्रांसप्लांट भी किया जाए. इसके लिए जो नई व्यवस्था हमारे यहाँ हो रही है, 1250 बेड्स की व्यवस्था हो रही है, उसमें इसका हम समावेश करेंगे. और समावेश करने के साथ ही ऐसा लगता है कि ये सब जो कार्यक्रम है, जो भी हम अंगदान का या हॉस्पिटल का कार्यक्रम कर रहे हैं, इसमें हमारे जो आदरणीय पूजनीय एडमिनिस्ट्रेटर साहब हैं, उनका बहुत बड़ा सहयोग है. और ये मेडिकल कॉलेज जिन्होंने दिया है
वो वैसे हमारे आदरणीय प्रधानमंत्री जी हैं, जिन्होंने ये मेडिकल कॉलेज दे के हमारे यहाँ के बच्चों को ये मौका दिया है कि वो गांव-गांव जाके अंगदान के बारे में, इसके बारे में बता सकें और उसका हमारे यहाँ की जनता, हमारे यहाँ के लोग उसका उपयोग कर सकें, उसका लाभ कर सकें। इसके साथ ही एक बार फिर मैं सभी का धन्यवाद करता हूँ जिन्होंने यहाँ पे आके हमारे सभी का मार्गदर्शन किया है। धन्यवाद।